ફેસ જે છે હજી ગ્લો કરે, શાઇન કરે, આપણે હજી યુથફુલ દેખાય. તો આ બધાનો જ આન્સર છે ફેસ યોગા. ફેસ યોગા કરવાથી આ બધું જ શક્ય છે. બસ થોડુંક વ્યાયામ ને સહજ રીતે કરીશું તો બધું થશે. પણ ફેસ યોગા સ્ટાર્ટ કરવા પહેલા આપણે ફેસ યોગાના થોડાક ફાયદા જાણી લઈએ. સો પહેલો ફાયદો છે કે જ્યારે તમે કરતા હો છો ત્યારે તમારા ફેસના જે મસલ્સ છે એ ટોન થાય, ટાઈટ થાય, રિંકલ્સ ઓછા આવે, તમે ફેસ ઉપર તમને હજી શાંતિ લાગે, ટેન્શન ઓછું થાય અને તમને વધારે ઉર્જા મહેસૂસ થતી હોય છે. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બહુ જ સરખી રીતે, બહુ જ સુંદર રીતે કીધું છે કે સમત્વમ યોગ ઉચ્યતે. એટલે કે શું? તમારું મન કોઈ પણ પરિસ્થિતિ હોય, સારી છે, ખરાબ છે, જીવનમાં સુખ દુઃખ છે કે ઉતાર ચઢાવ છે, કંઈ પણ છે, તમે કેટલા સકારાત્મક છો, કેવી રીતે એ સિચ્યુએશનને હેન્ડલ કરો છો, સકારાત્મકથી અને ખુશી રહીને જ્યારે તમે એને હેન્ડલ કરતા હો છો, એ જ સાચો યોગ કહેવાય છે. તો આજનો યોગ આપણે ચાલુ કરીએ. આરામથી બેસી જશું, પલાઠી વાળીને, અને આંખો બંધ કરી લ્યો. એક લાંબો ઊંડો શ્વાસ અંદર અને બારે. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. શ્વાસ અંદર, જ્યાં કંઈ પણ તમારું મન હોય એને આ ક્ષણમાં લઈ આવો. ચહેરા ઉપર એક લાંબી સ્માઇલ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં મહેસૂસ કરો. ધીરેથી તમારી આંખો ખોલી શકો છો. તો આજે આપણે ખૂબ જ સરસ પ્રાણાયામ શીખવાના છે જેનું નામ છે કાકી પ્રાણાયામ. સો કાકી પ્રાણાયામ કરવાના શું ફાયદા છે? તમે જ્યારે આ પ્રાણાયામ કરો ત્યારે તમને શરીરમાં ઠંડક લાગે, તમારી લંગ કેપેસિટી સારી થાય, તમારા ફેસ મસલ્સને ટોન કરે, ફેસમાંથી જેટલા પણ ટોક્સિન્સ છે એ બહાર કાઢવામાં તમને હેલ્પ કરતું હોય છે. તો એકવાર હું તમને બતાવીશ કેવી રીતે કરવાનું છે, પછી આપણે સાથે કરશું. હું પાછળ જાઉં છું એટલે તમને સરખી રીતે દેખાય. આરામથી પલાઠી વાળીને બેસી જશું. શ્વાસ ભરીને શરીરને પાછળ લઈ જવાનું છે અને મોઢાથી શ્વાસ છોડવાનો છે અને આગળની તરફ ઝૂકવાનું છે. અને પછી ઉપર આવી જશું. તો જ્યારે તમે શ્વાસને છોડો છો ત્યારે તમને મોઢામાં એવું વિચારવાનું છે કે કંઈક સ્ટ્રો જેવું છે અને તમે એમાંથી હવા બહાર કાઢો છો. સો કટ્સમાં તમને શ્વાસને છોડવાનું છે. સાથે કરીએ. 3 વાર આપણે કરશું. આંખો બંધ, શરીરને વિશ્રામ કરી,
એક લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. કાકી પ્રાણાયામ માટે શ્વાસ ભરીને શરીરને પાછળ લઈ જાઓ અને હવે શ્વાસ છોડતા છોડતા શરીરને આગળ લાવો. શ્વાસ બહાર કાઢીને પાછા શરીરને વચ્ચે લઈ આવશું. શ્વાસ ભરીને શરીરને પાછળ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા શરીરને આગળની તરફ ઝુકાવો. અને વચ્ચે આવી જાઓ. એક લાસ્ટ ટાઈમ શ્વાસ ભરીને શરીરને પાછળ. શ્વાસ છોડતા હુઆ શરીરને આગળની તરફ. અને વિશ્રામ કરી શરીરને વચ્ચે લઈ આવો. તમારા ચહેરા પર કે શરીરમાં કંઈ પણ સ્પંદન થઈ રહ્યું હોય તો એને સ્વીકાર કરો. અને ધીરેથી સ્માઇલ સાથે આંખો ખોલી શકો છો. ગુડ. તો હવે આપણે થોડુંક વોર્મઅપ કરશું. ફેસ યોગા સ્ટાર્ટ થાય એના પહેલા બહુ જ જરૂરી છે કે તમારી ગરદન, તમારા ખભા એકદમ રિલેક્સ્ડ હોય, વિશ્રામ હોય. તો થોડુંક આપણે ગરદન અને ખભા માટે એક્સરસાઇઝ કરીશું. સ્માઇલ સાથે તમારી ગરદનને ઉપર લઈ જાઓ. શ્વાસ છોડતા હુઆ નીચે. શ્વાસ ભરીને ગરદન ઉપર. શ્વાસ છોડતા ટાઈમે નીચે. શ્વાસ ભરીને ગરદનને ઉપર. છોડતા ટાઈમે નીચે. હવે તમારી ગરદનને જમણી બાજુથી ફરાવવાનું શરૂ કરો. નેક રોટેશન. જમણી બાજુથી ગરદનને ઉપર લઈ જશું. શ્વાસ છોડતા ટાઈમે ડાબી બાજુથી નીચે. ચાલુ રાખો. હવે બીજી બાજુથી, ડાબી બાજુથી શ્વાસ ભરતા ટાઈમે ગરદનને ઉપર. શ્વાસ છોડતા હોવા જમણી બાજુથી નીચે. બહુ જ ધીરેથી ને આરામથી કરવાનું છે. એક લાસ્ટ રાઉન્ડ હજી. અને ધીરેથી સેન્ટરમાં આવી જાય. હવે શ્વાસ છોડતા ટાઈમે ગરદનને જમણી બાજુ લઈ જાય.
શ્વાસ ભરીને સેન્ટરમાં, છોડતા ટાઈમે ડાબી બાજુ. શ્વાસ ભરીને સેન્ટર, શ્વાસ છોડતા હુઆ જમણી બાજુ. અને ચાલુ રાખો આ મૂવમેન્ટ સ્માઇલ સાથે. જ્યારે તમે સ્માઇલ કરો ત્યારે જ યોગ કહેવાય. સેન્ટરમાં આવીને રિલેક્સ કરો. હવે આપણા ખભા માટે, શોલ્ડર્સ માટે તો નાના નાના સર્કલ્સ બનાવવાના છે તમારા ખભાથી. આગળથી પાછળ લઈ જશો. જ્યારે તમે રોજ મેટ ઉપર આવો, યોગા કરો, ત્યારે જ તમારી ટેવ બને, તમારી આદત પડે એની. તો બહુ જ જરૂરી છે કે આ ચેલેન્જ કંઈ પણ થઈ જાય, તમે રોજ મેટ ઉપર આવો છો. બીજી બાજુથી શોલ્ડર્સને પાછળથી રોલ કરીને આગળ લાવશો. And relax. Good. So જેમ તમારું શરીર ટોક્સિન્સ બહાર કાઢે છે ને, એમ તમારું ફેસ પણ ટોક્સિન્સ બહાર કાઢે છે. So આજે આપણે બહુ જ ફાયદાકારક અને બહુ જ અસરકારક પ્રાણાયામ શીખવાના છીએ લાસ્ટમાં, જે તમારા લિમ્ફેટિક ડ્રેનેજ માટે હેલ્પ કરે છે, ફેસ ડિટોક્સમાં હેલ્પ કરે છે, અને પફીનેસ જે ફેસ ઉપર થઈ જાય, જે સૂજન આવી જાય છે, એને પણ ઓછું કરવામાં હેલ્પ કરે છે. તો આજની આપણી ફર્સ્ટ ક્રિયા આપણે સ્ટાર્ટ કરીએ, જેનું નામ છે કપોલ ધૌતી ક્રિયા. હું એકવાર તમને કરીને બતાવીશ, પછી આપણે સાથે કરશું. તો કપાલ ધૌતી ક્રિયામાં નાકથી શ્વાસ લેવાનો છે અને તમારા ગાલને ફૂલાવાના છે. ફૂલાવ્યા પછી તમને તમારા બે અંગૂઠાને નાક ઉપર રાખવાનું છે અને શ્વાસને રોકીને ગરદનને નીચે કરવાનું છે. અને જેટલી વાર સુધી તમે શ્વાસને રોકી શકો છો, એટલી વાર તમે શ્વાસને રોકીને રાખજો. પછી ગરદનને ઉપર કરશું, ધ્યાન રહે કે તમારા ગાલ હજી ફૂલેલા જ છે. અને શ્વાસ છોડતા ટાઈમે તમને એને નીકળી જવાનું છે. એકવાર હું આખું પ્રોસેસ કરીને બતાવું છું, પછી આપણે સાથે કરશું. શ્વાસ ભરી નાકથી, સાથે કરી. ચાલો, ફર્સ્ટ રાઉન્ડ તમે મને આંખ ખોલીને જોઈને કરી શકો છો. બાકીના રાઉન્ડ્સ વી કેન ક્લોઝ અર આઈઝ અને પછી કરી શકીએ. શ્વાસ ભરી, ગાલને ફૂલાવો, શ્વાસને રોકો અને નાકથી બંધ કરીને ગરદનને નીચે લઈ જાઓ. જ્યાર સુધી થઈ શકે ત્યાર સુધી શ્વાસને રોકી રાખો. હવે ઉપર આવી ગાલને ફૂલાવીને રાખી અને શ્વાસને નીકળી જાઓ. શ્વાસ ભરો, ગાલને ફૂલાવી, હોલ્ડ ધ બ્રેથ. હજી 2 વાર કરશું આપણી આપ.
એકવાર હજી. અને વિશ્રામ કરીએ. અને ધીરેથી આંખ ખોલી શકો. ઓકે, તો હવે આપણે ફેસ યોગા સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે થોડુંક મસાજ કરશું આપણા ફોરહેડને, હેડને, અલગ અલગ બોડી પાર્ટ્સ ઉપર આવશું આપણે ફેસના. બટ એના પહેલા એ ધ્યાન રાખજો કે જો તમે કોઈ ઇયરિંગ્સ પહેર્યા હોય કે તમારા હાથમાં બ્રેસલેટ છે કે કોઈ મોટી રિંગ્સ પહેરી હોય તમે, તો એ બધું સાઈડમાં કાઢીને રાખી શકો છો. બીજી વાત એ ધ્યાન રાખજો કે તમારા જે હાથ છે પ્રોપરલી તમે સાફ કર્યા છે ટીશ્યુથી કે પાણીથી, કેમ કે તમે તમારા ફિંગર ટિપ્સને ફેસ ઉપર ટચ કરવાના છો. સો મેક શ્યોર કે એ થોડા ક્લીન હોય. હું કરીને આવી છું, તમે લોકો બધા પણ થોડું ક્લીન કરીને પછી બેસજો કરવા માટે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે હેડને મસાજ કરશું. સો બે હાથોને ઇન્ટરલોક કરી લો અને એને માથાના ઉપર મૂકો. હવે તમારા હાથથી આગળ અને પાછળ તમારા હાથને કરો, માથાને કરો. સ્માઇલ સાથે. ફેસ યોગા કરી છે ને સ્માઇલ ના કરી એવું કેમ બને? વાંધો નહીં અગર તમારા વાળ જરાક આમ તેમ થઈ જાય, ઇટ્સ ઓકે. હવે હાથને રાઈટ અને લેફ્ટ, ડાબી ને જમણી બાજુ લઈ જશું. હવે હાથોને ઇન્ટરલોક જ રાખીને જમણી બાજુ મૂકશું, માથાના જમણી બાજુ. અને સેમ આગળ અને પાછળ હાથને લઈ જાઓ. ડાબી ને જમણી બાજુ. અને બહુ વાર કરવાની જરૂર નથી, બસ થોડીક વાર મસાજ કરવાનું છે. એન્ડ રિલેક્સ. ડાબી બાજુ મૂકશું હાથના અને આગળ અને પાછળ. સારું લાગે છે ને? રાઈટ અને લેફ્ટ, ડાબી ને જમણી બાજુ. હવે તમને હેડ ટેપ કરવાનું છે. તો તમારા જે ફિંગર ટિપ્સ છે બે હાથોને, એનાથી તમારા માથાના વચ્ચેથી આપણે સ્ટાર્ટ કરશું અને ટેપ કરો. ધીરે ધીરે 1-1 ઇંચ થોડુંક પાછળ જવાનું છે. થોડુંક હજી પાછળ. માથાની સાઈડ્સ પણ કવર કરવાનું. ગરદન. તમારા
ખભા, શોલ્ડર, કન્ટિન્યુ. પાછા ગરદન ઉપર આવી જાય. માથાના પાછળ ભાગે, બાજુની સાઈડ, વચ્ચે, સૌથી ઉપર. અને વિશ્રામ કરો. હવે ફોરહેડ ટેપિંગ કરવાનું છે. સેમ જેવી રીતે અહીંયા ટેપ કર્યો એવી રીતે તમારા કપાળ ઉપર. તો કપાળ ઉપર આપણે ટેપ કરશું. બહુ જ જરૂરી છે પોતા માટે થોડોક ટાઈમ કાઢીને તમારા ચહેરાને ટાઈમ આપવો. ધ્યાન રહે સેશન ટાઈમે તમે થોડુંક સ્માઇલ કરો છો વચ્ચે વચ્ચે. તમારા ગાલ, ગરદન, શોલ્ડર્સ, ખભાને પણ ટેપ કરો. ટેપ 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 ટેપ. પાછા ગરદન ઉપર આવી જાય. ગાલ, આંખની સાઈડમાં, ફોરહેડ, કપાળ તમારું, એન્ડ રિલેક્સ. સારું લાગે છે હમણાં સુધી? યા. સો હવે આપણે આપણા ફેસને સ્લેપ કરવાનું છે, આમ પોતાને મારવાનું છે. તો થોડુંક હળવું પણ થોડુંક પ્રેશર પણ આપજો જ્યારે તમે સ્લેપ કરો છો પોતાને. ઠીક છે, ચાલો લેટ્સ સ્ટાર્ટ. ગાલને સ્લેપ કરો. બહુ જોરથી પણ નહીં ને એકદમ હળવું પણ નહીં. ફોરહેડ, તમારું કપાળ, હવે તમારા હાથ, બંને હાથની જે પેલી બે આંગળીઓ છે એને તમે અહીંયા જ્યાં તમારી આઈબ્રોઝ ખતમ થાય છે એ બાજુ રાખવાનું છે અને સર્કલ્સ બનાવવાના છે. ફર્સ્ટ એક ડાયરેક્શનમાં, પછી બીજા. જે કંઈ પણ ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, તમને લાગે છે બધું બહાર નીકળી રહ્યું છે. બીજી દિશામાં ગોલાકાર. અને વિશ્રામ કરી. હવે આપણે આપણી ભૂવો માટે કંઈક કરશું.
સો તમે ઓબ્ઝર્વ કર્યું હશે, જ્યારે પણ તમે ટેન્શનમાં હો છો યા બહુ ટેન્સ્ડ હો છો તો તમારે અહીંયા લાઇન્સ પડી જાય છે, કડછલી આવી જાય છે આપણને આપણા કપાળ ઉપર. સો એને કેવી રીતે હટાવવાનું છે આપણે એના માટે કંઈક કરશું. સો પહેલા શું કરવાનું છે, તમારા જે ડાબો હાથ છે એની જે ફર્સ્ટ 2 ફિંગર્સ છે એને તમને આઈબ્રોઝ ઉપર રાખવાની છે અને આઈબ્રોઝને એકબીજાથી દૂર કરવાનું છે. અને તમારા જમણા હાથની જે 3rd ફિંગર છે એ તમારા ફોરહેડ ઉપર આમ રાખીને એ સ્કિનને તમે ઉપરની તરફ ખેંચો. તમારી આઈબ્રોઝ દૂર જાય છે અને તમે એનાથી ઉપર ખેંચો છો. અહીંયા હોલ્ડ કરશો થોડીક વાર. And relax. હવે તમારા બે હાથોની જે ફર્સ્ટ ફિંગર છે એનાથી તમને વી બનાવવાનું છે તમારા આઈબ્રોઝના વચ્ચેથી. એની સ્કિનને ફોરહેડની સ્કિનને ઉપર ખેંચો અને વી બનાવો. And relax. હવે ઇન્ડેક્સ અને થંબથી તમારા આઈબ્રોઝને પિંચ કરો. સેન્ટરથી લઈને સાઈડ સુધી પિંચ કરવાનું છે આઈબ્રોઝને, એકદમ હળવા હાથે. સ્માઇલ કરતા ભૂલતા નહીં. એકવાર હજી. And relax. હવે આપણને આ ત્રણેય ક્રિયાઓ સાથે કરવાની છે. રેડી? સો તમારા ડાબા હાથની જે ફર્સ્ટ 2 ફિંગર્સ છે એને આઈબ્રોઝ ઉપર રાખીને એકબીજાથી દૂર કરજો. જમણા હાથના 3rd ફિંગરથી તમારા કપાળના સ્કિનને ઉપરની તરફ ખેંચો. રિલેક્સ, વી બનાવી. બંને હાથોની જે ફર્સ્ટ ફિંગર છે પહેલી આંગળીથી તમારા કપાળની ત્વચાને ઉપર તરફ ખેંચો. And relax. આઈબ્રોઝને પિંચ કરશું તર્જની અને અંગૂઠાથી. એક લાસ્ટ ટાઈમ. અને વિશ્રામ કરો. સારું લાગે છે ને? ઓકે. સો હવે આપણે આપણી આંખો માટે કંઈક કરશું. સો વધારે પડતા આપણું જે આંખ હોય છે એને આપણે ફોનમાં વધારે ધ્યાન આપતા હોય છીએ, ટીવી ઉપર વધારે ધ્યાન આપતા હોય છીએ. ઇન શોર્ટ આપણું સ્ક્રીન ટાઈમ જે છે એ બહુ જ વધારે હોય છે. સો એના લીધે શું થાય છે કે આપણી આંખોના નીચે છે ને પફીનેસ આવી જાય છે, એટલે સોજી જાય છે આપણી આંખો બહુ વાર. સો આપણે એના માટે કંઈક કરશું. સો તમારા હાથની જે ફર્સ્ટ 2 ફિંગર્સ છે, ફર્સ્ટ ફિંગર્સથી તમે આંખના નીચેથી લઈને આઈબ્રોના સાઈડ સુધી મસાજ કરવાનું છે. હવે તમે જ્યારે સેન્ટરમાં આવો છો તો ત્યાં થોડીક વાર એને પ્રેસ કરીને હોલ્ડ કરો અને ત્યાં સર્કલ્સ બનાવો, નાના નાના સર્કલ્સ. બીજી દિશામાં.
મસાજ ચાલુ રાખો. ભુવોની સાઈડમાં લઈ જાઓ, સાઈડથી પાછું સેન્ટરમાં લાવો, હોલ્ડ કરો ત્યાં, થોડુંક પ્રેશર આપો, થોડુંક દબાવો અને સર્કલ્સ બનાવો. ઓપોઝિટ ડાયરેક્શન, બીજી દિશામાં. પાછું મસાજ ચાલુ રાખો. સેન્ટરથી ભુવોની સાઈડમાં, સાઈડમાંથી સેન્ટર. પ્રેશર આપો, હોલ્ડ કરો અને સર્કલ્સ બનાવો. બીજી દિશામાં. અને લાસ્ટ ટાઈમ મસાજ કરો. એન્ડ રિલેક્સ. હવે ઇમેજિન કરો કે તમારા સામે એક ક્લોક છે, ઘડિયાળ છે. તો હવે તમને ખાલી તમારા આઈબોલ્સને મૂવ કરવાનું છે જેટલા પણ ટાઈમ ઉપર હું તમને કહું. સો ઇમેજિન કરો કે 12 વાગ્યા છે તો તમે તમારી આઈબોલ્સને ઉપરની તરફ લઈ જશો. તો તમે જો ખાલી મારા આઈબોલ્સ મૂવ થાય છે, મારી ગરદન ત્યાં જ છે. ગરદનને ઉપર કે સાઈડમાં નથી લઈ જવાનું, ગરદન ત્યાં જ રહેશે. તમારું મોઢું એકદમ સીધું, ખાલી આંખોને મૂવ કરવાનું છે. તો જ્યારે 12 વાગ્યા હોય ત્યારે 2 આઈબોલ્સને ઉપર લઈ જશું. હવે ઇમેજિન કરો 2 વાગ્યા છે તો તમે જમણી બાજુ ઉપરની તરફ જોશો. 4 વાગ્યા હોય ત્યારે જમણી બાજુ જરાક નીચે. 6 વાગ્યા હોય ત્યારે આઈબોલ્સ નીચે. 8 વાગ્યા હોય ત્યારે ડાબી બાજુ નીચે. 10 વાગે ડાબી બાજુ ઉપર અને 12 વાગે. તો આખી પ્રક્રિયામાં મારા ખાલી આઈબોલ્સ મૂવ થાય છે. ધ્યાન રહે તમારું માથું એકદમ સીધું છે. સો હવે આપણે એકવાર ક્લોકવાઇઝ કરશું ને પછી એન્ટી ક્લોકવાઇઝ કરશું. તો 2 ટાઈમ કરવાનું છે. રેડી? ચાલો. 12 વાગે, 2 વાગે, 4, 6, 8, 10 અને 12. હવે આપોઆપ કરશું. આ રાઉન્ડ થઈ જાય પછી બીજી બાજુથી 12 વાગે, 10 વાગે, 8, 6, 4, 2 અને પાછા 12 વાગે. એકવાર હજી કરી આપણે આ. એન્ડ રિલેક્સ. સો જે નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ પણ આપણા આઈઝ માટે જ છે. સો હવે આપણને આપણી આઈઝને ફર્સ્ટ ફ્લટર કરવાનું છે. સો એના માટે શું કરશું, આપણે ફર્સ્ટ 2 ફિંગર્સને બહુ જ્યાં એન્ડ થાય છે ત્યાં આપણે મૂકવાની છે અને મોઢાથી ઓ બનાવવાનું છે. અને હવે આંખને જેટલું ફાસ્ટ થઈ શકે એટલું ફાસ્ટ ફડકાવાનું છે. એન્ડ રિલેક્સ. હવે આપણે આંખોને સ્ક્વીઝ કરવાનું છે અને પછી નોર્મલ કરશું.
તો બહુ જોરથી સ્ક્વીઝ નથી કરવાનું, એકદમ હળવાથી કરવાનું છે. એકવાર મને જુઓ. તો આખું થોડુંક સ્ક્વીઝ કરશું અને પછી નોર્મલ છોડવાનું છે. ચાલો સાથે કરીએ. ચાલુ રાખો. એન્ડ રિલેક્સ. હવે આંખોને આવી રીતે જ સ્ક્વીઝ કરવાનું છે, પણ થોડાક બીજા ઢંગથી. તો આ વખતે તમારે જે હથેલીઓ છે એને તમે અહીંયા જ્યાં તમારી આઈબ્રોઝ ખતમ થાય છે એ બાજુ મૂકવાનું છે અને થોડુંક સ્કિનને પાછળની તરફ ખેંચવાનું છે આવી રીતે. સો હાથને અહીંયા રાખીને પાછળની તરફ ખેંચો. આવું જ્યારે તમે આવી રીતે તમારી આંખોને સ્ક્વીઝ કરો અને પછી ઓપન કરો ત્યારે તમારા આઈઝના આજુબાજુ જે લાઇન્સ પડી ગઈ હોય, રિંકલ્સ પડી ગયા હોય, એને ઓછું કરવામાં, એને કમ કરવામાં મદદ કરે છે. સાથે કરીએ. સ્ક્વીઝ એન્ડ રિલેક્સ, સ્ક્વીઝ, રિલેક્સ. ચાલુ રાખો પોતાના સ્પીડ ઉપર. એન્ડ રિલેક્સ. સો બહુ વાર આપણે સાંભળ્યું છે એક વર્ડ જે બહુ જ કોમન છે આજકાલ, એન્ટી એજિંગ. એન્ટી એજિંગ જેવું કંઈ હોય નહીં, પણ આપણે થોડાક પ્રાણાયામ કે થોડુંક વ્યાયામ કરીથી આપણે થોડુંક એજિંગને ડીલે કરી શકીએ. વૃદ્ધ થવું એ બહુ જ નેચરલ પ્રોસેસ છે, એમાં તમે કંઈ કરી નથી શકતા. બટ હા, તમે એ કરી શકો છો કે તમે એનું જે પ્રોસેસ છે, એનું જે દરમિયાન છે, તમે એને ઓછું કરી શકો છો, એને ડીલે કરી શકો છો. સો આ નેક્સ્ટ એક્સરસાઇઝ એમાં જ તમને હેલ્પ કરશે. તો શું કરવાનું છે, તમારા બે હાથની ફર્સ્ટ અને સેકન્ડ ફિંગરને તમને આંખોના વચ્ચે આવી રીતે રાખવાની છે. એક આંખની અંદરની તરફ છે ને બીજી આંખના બારીની તરફ છે. હવે જ્યારે જેવી રીતે આપણે પહેલા આંખોને સ્ક્વીઝ કરતા હતા અને ઓપન કરતા હતા, સેમ જ કરવાનું છે. બસ તમારી ફિંગર મૂવમેન્ટ જે છે, પ્લેસમેન્ટ છે, એ ચેન્જ થઈ ગઈ છે. સ્ક્વીઝ કરશો આંખોને એન્ડ રિલેક્સ. ચાલુ રાખો તમારા સ્પીડ ઉપર. એન્ડ રિલેક્સ. એક લાસ્ટ. હવે આંખોના નીચે જેન્ટલી એકદમ હળવા હાથેથી મસાજ કરો. જો તમને જોતું હોય તો તમે ઓઇલ પણ યુઝ કરી શકો છો, અગર તમારી સ્કિન ઓઇલી ના હોય બહુ તો. હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે હેન્ડ મૂવમેન્ટ કરીએ છીએ આપણા ફેસ ઉપર, હાથોનો કોઈ પણ મૂવમેન્ટ હોય છે, તો હંમેશા સેન્ટર ટુ સાઈડ લઈ જશું. કોઈ દિવસ સાઈડમાંથી સેન્ટર નથી આવવાનું. એન્ડ રિલેક્સ. હવે તમારા ગાલ માટે કંઈક કરીએ. તો તમારા ગાલને તમારે ફર્સ્ટ 3 ફિંગર્સથી આવી રીતે આમ ઉપરની તરફ ધકેલો, સેન્ટર ટુ સાઈડ. એન્ડ રિલેક્સ. હવે તમારા ગાલને પિંચ કરવાનું છે, ગુગલી ઉગલી બુક્સની જેમ. જે નાનું બાળક હોય જેના ગાલ એકદમ મસ્ત ફૂલેલા હોય, આપણે કેવી રીતે એને ખેંચી, સેમ એવું જ કરવાનું છે પોતાના ગાલ સાથે. આમ પિંચ કરો ને ઉપરની તરફ લઈ જાઓ. એન્ડ રિલેક્સ.
એક લાસ્ટ વસ્તુ આપણા ગાલ માટે, તમારા ફર્સ્ટ 3 ફિંગર્સથી ગાલને અંદરની તરફ દબાવો અને ધીરે ધીરે ઉપર જાઓ. એન્ડ રિલેક્સ. અત્યાર સુધી આપણે જે પણ એક્સરસાઇઝ કરી બધા આપણા યુઝ્યુઅલી નાકના ઉપરની હતી. હવે આપણે થોડુંક આપણા લિપ્સ ઉપર કામ કરશું. સો હવે આપણને આપણા હોઠને યુઝ કરીને વાવ કરશું, પણ એનું કઈ સાઉન્ડ નહીં હોય. એકવાર હું બતાવું. સો આ કરતા ટાઈમે મારી આંખોને સ્ક્વીઝ નથી કરવાની. આપણને ના વાઇટ કરવાની છે ના સ્ક્વીઝ કરશું. આઈ એમ નોટ ડુઈંગ ધીસ. તમારું જે નાકના ઉપરનું જે ભાગ છે ને એકદમ સ્થિર રાખવાનું છે. ખાલી તમારા હોઠને પાછળ અને આગળ લઈને જવાનું છે. 10 વાર કરશું આપણે. તમારા સ્પીડ ઉપર, તમારા પેસ ઉપર કરજો. એન્ડ રિલેક્સ. હવે તમારું જે લોઅર જો છે, જે લોઅર જબડો છે, આપણે એને ડાબી અને જમણી બાજુ લઈ જશું. તો એને થોડુંક બહારની તરફ કાઢો અને પછી જમણીને ડાબી બાજુ લઈ જાઓ. અહીંયા ગાલમાંથી, તમારા જોઈન્ટ્સમાંથી કદાચ અવાજ આવતી હોય, ધેટ્સ ઓકે, બહુ જ નોર્મલ છે. વિશ્રામ. સો લિમ્ફેટિક ડ્રેનેજ વાળું આપણે સિક્વન્સ કરીએ એના પહેલા એક હજી નાની વસ્તુ કરીએ. એને કહેવાય છે પાઉટ અને કિસ યોગ. તો આપણને પાઉટ કરવાનું છે, ઓ બનાવવાનું છે આપણા હોઠથી અને પછી સ્માઇલ કરવાનું છે. પાઉટ અને સ્માઇલ. આઈ એમ શ્યોર મોસ્ટ ઓફ ધ યંગ ગર્લ્સ જે મને જોતી હશે એ લોકોને બહુ સરખી રીતે આવડતું હશે આવી રીતે પાઉટ કરવા માટે. સો જેને નથી સમજાતું એ લોકો ખાલી તમારા મોઢામાંથી આવી રીતે હોઠને યુઝ કરીને ઓ બનાવો અને પછી સ્માઇલ કરો. કેટલા સારા લાગો છો બધા જ સ્માઇલ કરતા ટાઈમે. સો જ્યારે તમે સ્માઇલ કરતા હો છો ત્યારે તમારા ફેસના 72 મસલ્સ એક્ટિવેટ થાય છે, કામ કરતા હોય છે. તો એને ચાલુ રાખવાના છે. એન્ડ રિલેક્સ. હવે તમારા બંને હાથોની જે ફર્સ્ટ 2 ફિંગર્સ છે ને આવી રીતે કાન ઉપર રાખશો. તો એક આંગળી આગળના તરફ અને બીજી પાછળની તરફ. અને એને આવી રીતે નીચે મસાજ કરો, નીચે લઈ આવો. સ્માઇલ કરો છો ને બધા? અને વિશ્રામ કરો. તો હવે જે આપણે એક્સરસાઇઝ કરવાના છે એ છે તમારા લિમ્ફેટિક ડ્રેનેજ માટે. તો તમારે હાથોની જે આંગળીઓ છે એના જે ટિપ્સ છે એને આવી રીતે ગરદનથી નીચે લઈ જશું અને તમારો જે કોલર બોન્સ છે, આજે આને કોલર બોન્સ કહેવાય છે ને બધા પાસે, તો આવી રીતે એને નીચે લઈ જશું. કોલર બોન જ્યાં આવે છે ત્યાં થોડું પ્રેસ કરવાનું છે. પછી પાછું આમ ગરદનથી તમારા હાથને નીચે લઈ જશું, કોલર બોન ઉપર પ્રેસ કરવાનું છે. ચાલુ રાખો. તમે રોજ સુવા પહેલા કરી શકો છો. ઇનફેક્ટ આખું ફેસ યોગા તમે સૂતા ટાઈમે જો 15 થી 20 મિનિટ રોજ કરો ને તો એક રિસર્ચના હિસાબે એવું કહેવાય છે કે તમે 3 વર્ષ યંગ દેખાવ છો. નાઇસ ફેક્ટ નો? તો ફેસ યોગા રોજ રાતના સૂતા પહેલા કરજો.
and relax. Good. સારું લાગ્યું બધાને? ઓકે, તો હવે આપણે આજનું સેશન શનમુખી ભ્રામરી પ્રાણાયામથી એન્ડ કરશું. તો શનમુખી પ્રાણાયામ કેવી રીતે કરવાનું છે? તમારા બંને હાથની જે નાની ફિંગર છે એને તમે આવી રીતે દાઢી ઉપર મૂકજો. રિંગ ફિંગરને અપર લિપ ઉપર, મિડલ ફિંગરને બ્રિજ ઓફ ધ નોઝ તમારા નાક ઉપર, ઇન્ડેક્સ ફિંગરને તમારી આંખો ઉપર અને તમારા થંબને આ જે તમારું કાનનું જે ઢાંકણું છે ઇયર ફ્લેપ એના ઉપર રાખવાનું છે. અને જેમ તમે શ્વાસ છોડો છો એમ તમને એક મધુમક્ખીની જેમ અવાજ કરવાનો છે, ભ્રમરનો અવાજ કરવાનો છે. અને જો તમારા લાંબા નેલ્સ ના હોય તો તમે લોકો હાથેથી તમારા કાનને ઓપન અને બંધ કરી શકો છો. ઠીક છે? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. શ્વાસ અંદર, શ્વાસ અંદર, શ્વાસ અંદર, અને વિશ્રામ. બંને હથેલી તમારા ઘૂંટણ પર આસમાનની ઓર ખુલી हुई. ચહેરા પર એક લાંબુ સ્માઇલ. ભ્રમરથી ઉઠેલા સ્પંદનોને તમારા ચહેરા પર મહેસૂસ કરો. મારા વાતાવરણમાં જે કંઈ પણ અવાજ આવતો હોય, પંખાનો, દરવાજાનો કે નાના બાળકોનો, બધાને સ્વીકાર કરો. આ ક્ષણ ના કંઈ કરવું છે, ના કંઈ જાણવાનું. પોતામાં વિશ્રામ કરો.
ધીરેકથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. જ્યારે પણ પૂર્ણતાનો અહેસાસ થાય, તમારો સમય લેતા લેતા આંખો ખોલી શકો છો. કેવું લાગે છે બધાને? ફેસ ગ્લો કરતું લાગે છે? સો રોજ આ ફેસ યોગા 15 થી 20 મિનિટ જ્યારે તમે સુવા જાઓ એ પહેલા કરશો તો તમારા ફેસ ઉપર મસ્ત ચમક આવશે. અને જો તમને આજનું સેશન ગમ્યું હોય તો કમેન્ટ અને ચેટ બોક્સમાં હાથ મોકલજો. અમને ખૂબ બધા હાથ મોકલજો. તો મળીએ તમને કાલે ફરીથી સેમ જગ્યાએ તમારા મેટ ઉપર.